સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો સવારના અત્યારે 8 વાગી ગયા છે અને ઊભો થઈ ગયો છું હું. નાસ્તો બાસ્તો ચા પાણી પી લીધા છે અને અત્યારે આપણે જવાનું છે કામે કારખાને, કારણ કે થોડોક ટાઈમ હતો એટલે મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં સવારમાં. સવારના બ્લોગ કેમ છો બધા મજામાં? મજામાં જ હોય ને ભાઈ, કેમ કારણ કે મારા વિડીયો જોતો હોય એ મજામાં જ હોય. તો ફેમિલી, હવે આપણે કામે જવાની તૈયારી કરીએ છીએ. તો કામે જઈએ આપણે, હવે જઈએ અને મળીએ આગળ. બન્યા રહેજો મારા બ્લોગમાં. શકો છો કે હું રૂમ નીચે આવી ગયો છું, જ્યાં રહું છું ત્યાંથી રૂમ નીચે આવી ગયો છું. હવે આગળ જાય, રિક્ષા બિક્ષા ગોતે, ફાકી બાકી ખાય અને બન્યા રહ્યો. તો ફેમિલી, આપણે આવી ગયા છે કારખાને. હજી શેઠ લોટ આપતા નથી, કારણ કે અંદર કંઈક ડિસ્કસ ચાલુ છે શેઠ માણસની. બધા શેઠિયા ભેગા થયા અને ડિસ્કસ ચાલુ છે. આગળ જઈએ, હવે લોટ આપે તો હીરા ગવા બેસી જાય. પૂગી ગયા છે આપણે કારખાને અને જોઈએ. બન્યા રહેજો મારા બ્લોગમાં. જો કે ફેમિલી, લોટ આપણો આવી ગયો છે રેડી. હવે થોડાક હીરા બનાવી નાખીએ, પછી મળીએ. એટલે બન્યા રહેજો મારા બ્લોગમાં. અને હવે હીરા ગવા મળીએ મારો ભાઈ, કારણ કે અત્યારે છે મંદિરનો માહોલ, એટલે જે 500,000નું કામ થયું. તો હું મસ્ત મજાની સા લઈ આવ્યો છું ને વાગ્યા છે અત્યારે 10 તો વાગી ગયા છે. પિન્ટુભાઈએ સા પીવરાવી છે આપણે, તમે જોઈ શકો છો. સુરતમાં સા બહુ ફેમસ છે. આપણે મસ્ત મજાની એક ચા પી લઈ. છે ગરમ, હું ગરમ ચા પીતો નથી, ઠંડી જ પીવું છું. અત્યારે વાગ્યા છે 10 અને 20 થી 25 હીરા બનાવી નાખ્યા છે મથાળામાં. 150 રૂપિયા ભાવ, તમે હિસાબ મારી લેજો, કારણ કે મંદી છે, હીરા બનતા ને. હા હા એ ભાઈ, ચા પીવી તમારે? ઓલા ભાઈને બોલાવો એ. હા, ગેસ બે નાખીને મંડાણો. કેટલી રાયડું નાખી બોલો. હવે જીરી કેવી સા પીવા તો બોલાવવા પડે શેઠેથી. તો વિડીયો તો હવે આપણે સા પી લીધી છે ફેમિલી. હવે આપણે એક માવો ખાઈ અને 20-25 હીરા બનાવી નાખ્યા અને 10-12 હીરા પાછા બનાવી નાખીએ, એટલે બપોરનું ટાણું થઈ જાય. કારખાને ચા પીવાની મજા જ બહુ અલગ આવે. તમારે હીરા ગવા હોય તો હું શીખડાવું ફ્રીમાં. ફ્રી કેમ કે મંદી છે એટલે ટાઈમ જ હોય. માવા આના વિના હાલે જ નહીં. આ ન હોય એટલે મજા આવે. જોકે અમુક દાંત કાઢે જ આજુબાજુમાં. બહુ મજા આવી. હાલો ફાકી ખાવા. અને જે ખાતા હોય એ હાલો, ન ખાતા હોય નીંજા બેહો. બાકી આના વિના ન હાલે. હા તો જોવે. કારણ આમાં ચોખ્ખું લખેલું છે, ખાતા હોય એને રોગ લાગે, નેત ખાતા એને સારું છે. હે તો તમે જોઈ શકો છો કે હવે માવો બાવો ખાઈ લઈ અને બન્યા રહો મારી ચેનલમાં. જય જોગદિયા લાઈફસ્ટાઈલ બ્લોગમાં. મજા આવશે અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો, નકર તો સ્કીપ કરી દેજો. કારણ કે યાર મજા કરવાની છે આપણે, બસ. કાંઈ કમાવું નથી, કાંઈ આપણે સબસ્ક્રાઈબ જોતા નથી, ખાલી જોવો. મજા આવે તો જોવો, નકર સ્કીપ કરી દેજો. અને